હાલ 100 રૂપિયાની અને 200 રૂપિયાની નોટ લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 100 અને 200 રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેન્કે મંગળવારે જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે। આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીત પંચાલીએ મંગળવારે જણાવ્યું છે કે આ નવી નોટો પર રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે। 100 અને 200 રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે। ભારતીય રિઝર્વ બેન્ક એ મંગળવારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટ બહાર પાડશે। તો આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનીત પંચાલીએ મંગળવારે જણાવ્યું હતું કે આ નવી નોટો પર રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર રહેશે। તેમને જણાવી દઈએ કે આ પગલું રોકડનો પુરવઠો જાળવી રાખવા અને બેન્કિંગ સિસ્ટમમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે અને આ ઉપરાંત નવા ગવર્નરની સહીવાળી નોટો જાહેર કરવી એ એક નિયમિત પ્રક્રિયા છે જે દરેક નવા ગવર્નરના કાર્યભાર સંભાળ્યા પછી હાથ ધરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ આરબીઆઈએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ બહાર પાડશે અને આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી એટલે કે નવી જે શ્રેણીની 50 રૂપિયાની નોટ જેવી જ હશે। ભૂતકાળમાં ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલી ₹50ના મૂલ્યની બધી બેંક નોટ કાયદેસર ચલણ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।